નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણસિંગા ફૂંકાય તે પહેલા જ ભાજપે જીતનો ડંકો વગાડી દીધો છે। ભાજપે 40 જેટલી બેઠકો પર પોતાની જીત ચૂંટણી પહેલા મતદાન પહેલા જ મેળવી લીધી છે। વિગતે વાત કરીએ તો નવસારી જિલ્લામાં ભાજપના 40થી વધુ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। સૌથી મોટી જીત ગણદેવી નગરપાલિકામાં જોવા મળી છે, જ્યાં 21 ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે। આ સિવાય જિલ્લા પંચાયતની 6 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે। તદુપરાંત તાલુકા પંચાયતની 11 બેઠકો પર ભાજપે જીત હાંસલ કરી છે, જ્યારે નવસારી મહાનગરપાલિકાની પણ 3 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે જ આ ઐતિહાસિક જીત બાદ ભાજપના ઉમેદવારો અને સમર્થકો મોટી સંખ્યામાં તાલુકા સેવા સદન કચેરી ચીખલી ખાતે ઉમટી પડ્યા હતા। વિજેતા ઉમેદવારોના નામની જાહેરાત થતાં જ પરિસરમાં ફટાકડા ફોડી અને અબીલ ગુલાલની છોડો ઉડાડીને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। વિરોધ પક્ષો દ્વારા ફોર્મ ખેંચાતા અથવા ઉમેદવારી ન નોંધાતા ભાજપ માટે આ જીત લોકશાહીમાં તેમના મજબૂત ગઢ સમાન સાબિત થઈ છે। આજે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી ની આખી ટીમને અભિનંદન આપું છું અને જનતાને વિશેષ આપું છું। એટલા માટે કે અમે સવારથી મારી સાથે અમારા અધ્યક્ષ ભાઈ શ્રી ભુરાભાઈ, પ્રભારી શ્રી શંકરભાઈ, આપણા સંસદ સભ્ય ભાઈ શ્રી ધવલભાઈ, અમારા ચૂંટણી કન્વીનર અશોકભાઈ, એની સાથે અન્ય આગેવાનો સતત ચર્ચામાં હતા, લોકો સાથે પણ ચર્ચામાં હતા અને અત્યાર સુધીમાં જે રીતે મને માહિતી મળી છે એ પ્રમાણે 40થી વધારે લોકો બિનહરીફ થયા છે। 6 જેટલી જિલ્લા પંચાયત છે, 11 તાલુકા પંચાયતના અત્યાર સુધી આંકડા એટલે કે 2 દિવસ પહેલાંના છે, હજુ પણ થવાની સંભાવના છે। ગણદેવી નગરની અંદર 21 જેટલા બિનહરીફ થઈ ગયા છે। મહાનગરમાં પહેલીવાર રચના થયા પછી મહાનગરની ચૂંટણી છે, ત્યાં પણ 3 જેટલા બિનહરીફ થયા છે। એટલે અત્યાર સુધીમાં અમારી પાસે 40થી પણ વધારે આંકડો દેખાય છે, હજુ પણ આમાં વધશે। એટલે નવસારી જિલ્લાની અંદર જે રીતે લોકોનો જે સહયોગ મળ્યો છે અને અમારા જે ઉમેદવારો પાર્ટીના મેન્ડેટ આધારે જેમણે વિધિસર ફોર્મ ભરેલા હતા એ વિધિસર બિનહરીફ થયા છે। હું ખૂબ ખૂબ નવસારીની જનતાનો પણ હું આભાર માનું છું, અમારા કાર્યકર્તાઓનો પણ આભાર માનું છું અને ખાસ કરીને વિજેતા થયેલા તમામ આ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મને લાગે ત્યાં સુધીમાં જે રીતે નવસારીનું જે પરિણામ આવ્યું છે, અમને શરૂઆતથી જ એવું લાગતું હતું કે પૂરા નવસારીમાં વાંસદાથી લઈ ચીખલીથી લઈ ખેરગામથી લઈને જે ટ્રાઇબલ પટ્ટો છે ત્યાં પણ જબરજસ્ત માહોલ છે। આ વખતે અમે પૂરેપૂરી સીટ જીતવાના પ્રયત્ન કરીએ છીએ, એટલે બાકી રહેલી સીટો પણ અમે તમામ જગ્યાએ અમારા ઉમેદવારો જીતશે એવો મને પૂરો વિશ્વાસ છે। કારણ કે આ વખતનો માહોલ અને આદરણીય નરેન્દ્રભાઈ પ્રત્યે જે આદિવાસી હોય કે અન્ય સમાજ હોય ખૂબ ભરોસો છે। નગર હોય કે મહાનગર હોય ત્યાં પણ એટલું બધું વાતાવરણ સારું લાગે છે, કારણ કે ગુજરાત સરકાર અને ભારત સરકારના કરેલા કામો કોઈ વિગ્રહ નહીં, કોઈ રાજનીતિ નહીં, વિકાસની રાજનીતિ સાથે પાર્ટી આગળ વધી રહી છે ને એટલા માટે જ લોકોને ખૂબ મોટો ભરોસો ભારતીય જનતા પાર્ટી પાસે છે। એટલે જ આ 40થી પણ વધારે બિનહરીફ થયા છે। એટલે હું ફરીવાર અમારું શીર્ષ નેતૃત્વનો પણ આભાર માનું કે જે રીતની જે ભારતીય જનતા પાર્ટીની જે અમારી પરંપરા પ્રમાણે સ્કૂટીની થયા પછી જે અમારું ભારત સરકાર અને ગુજરાત સરકારનું જે શાસન છે, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની પણ જે મહેનત છે, આદરણીય CR પાટીલ સાહેબ આજ વિસ્તારના સંસદ સભ્ય છે, ગુજરાત ભારત સરકારમાં કેબિનેટ મિનિસ્ટર છે, આ બધા લોકોના પ્રયાસના કારણે પક્ષીય ચૂંટણીમાં 40થી પણ વધારે બિનહરીફ થાય એ મને લાગે ત્યાં સુધી આ ઐતિહાસિક ઘટના કહેવાય આ નવસારી જિલ્લા માટે। એટલા માટે સૌને હું અભિનંદન આપું છું। હું એવું તો કહી શકતો નથી, આખરે હું જનતાને જસ આપું છું કે કોઈ નગરપાલિકાની અંદર 21 જેટલી બિનહરીફ કરી દેવી એ જનતાનો સહયોગ નહીં ત્યાં સુધી શક્ય નથી।
જે આજે આપણા નવસારી જિલ્લા માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે આજે નવસારી જિલ્લામાં જે પૂરા જિલ્લાભરમાં સ્ક્રુટિની થઈ અને જે અમને પ્રાથમિક જાણકારી મળી છે એ હિસાબે આપણા નવસારી મહાનગરપાલિકા જે નવી મહાનગરપાલિકા છે ત્યાં 3 જેટલા ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. આપણા 3 કોર્પોરેટર બિનહરીફ ત્યાં ભારતીય જનતા પાર્ટીના થયા છે. એ જ રીતે જિલ્લામાં પણ 6 જેટલી જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ આવી ગઈ છે. અને એ ખાસ કરીને હું તમને વાત કરું તો 11 જેટલી તાલુકા પંચાયત પણ બિનહરીફ થઈ ગઈ છે અને એ આંકડો હજુ પણ વધશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. અને ગંડેવી નગરપાલિકા ત્યાં હમણાં જે અમને પ્રાથમિક જાણકારી આવી છે એમાં 21 જેટલા અમારા કાઉન્સિલરો ત્યાં બિનહરીફ ચૂંટાયા છે. એ આપણા નવસારી અને ગુજરાતમાં એક ઇતિહાસ સર્જવા જેવું આજે વાત છે કે 40થી વધારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ થયા છે અને અંતથી પણ આંકડો વધવાનો છે. આ બતાવે છે કે લોકોને આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને ખાસ કરીને ગુજરાતમાં આપણા મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આપણા ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ, પ્રદેશ પ્રમુખ અમારા જગદીશભાઈ વિશ્વકર્માજી અને ખાસ કરીને નવસારીમાં આપણા નવસારીના સાંસદ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ, આપણા નવસારી જિલ્લાના જ એવા કેબિનેટ મંત્રી નરેશભાઈ, અમારા નવસારી જિલ્લાના પ્રમુખ ભૂરાભાઈ, શંકરભાઈ અમાલિયાર, અમારા પ્રભારીશ્રી, બધાની પર લોકોને કેટલો વિશ્વાસ મૂક્યો છે એના કારણે 40થી વધારે બિનહરીફ આજે થયા છે. અને જ્યારે 26મી તારીખે વોટિંગ થશે ને 28મી તારીખે કાઉન્ટિંગ થશે ને જે રીતનો માહોલ અમે કેમ્પેનમાં હમણાં જોઈ રહ્યા છે, લોકો પૂરેપૂરી રીતે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી રહી છે, મોદી સાહેબને સમર્થન આપી રહ્યા છે, અમારા ઉમેદવારોને સમર્થન આપી રહ્યા છે. એ જોતા અમને લાગે છે કે નવસારી જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે, મોટો પ્રચંડ વિજય ભારતીય જનતા પાર્ટીનો થવાનો છે. કોંગ્રેસના પૂરેપૂરી રીતે સુપડા સાફ થશે અને ખાસ કરીને દિલ્હીથી આવેલી પાર્ટીના જે હંમેશા વર્લ્ડ રેકોર્ડ બનાવવા માને છે ડિપોઝિટ ડૂલ કરવામાં, આ વખતે પણ પૂરા ગુજરાતમાં અને નવસારીમાં બધી જ સીટો પર એમની ડિપોઝિટ ડૂલ થશે. અને અમે લોકોમાં જે અમારી પર વિશ્વાસ મૂક્યો છે, ચાહે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય, એ વિશ્વાસ અમે કાયમ રાખશું અને સારામાં સારું વિકાસનું કામ અમે બધા સાથે